હેલો વિદ્યાર્થી મિત્રો, હું રવિ કાનાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9ની અંદર યુનિટ 1 ચિત્તાસ ટીયર્સ ચિત્તાના આંસુઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો જોઈએ આ પાઠમાં આવે છે શું શું. Long ago, Zulu hunter was sitting under a tree. ઘણા સમય પહેલાની વાત છે કે ઝુલુ નામનો શિકારી છે એક વૃક્ષ નીચે બેસેલો હતો. His name was Idi અને એનું નામ હતું ઇડી. He saw a large herd of deer grazing in lush green meadow. એને જોયું કે ભાઈ વિશાળ હરણનું ટોળું છે એક ખુલ્લા અને લીલાછમ મેદાનમાં ચરી રહ્યું હતું. He said to himself, "These deer are really wonderful. But I have to run a lot to catch one of them." એને મનમાં વિચાર્યું કે ધીસ ડિયર આર રીલી વન્ડરફુલ, આ જે હરણ છે એ અદ્ભુત હોય છે, પણ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ મારે એમાંથી જો એકને પકડવું હોય તો મારે ખૂબ દોડવું પડે. કેન ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન? શું એમાંથી એકને પકડવા માટેનો કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? Suddenly, he saw a female cheetah crawling silently closer to the grazing animal. Suddenly, અચાનક જ he saw a female cheetah crawling silently closer to the grazing animal. જે હરણ ચરી રહ્યા છે, પ્રાણીઓ ચરી રહ્યા છે, એના તરફ ધીમે ધીમે આગળ વધતા એક માદા ચિત્તાને તેમણે જોઈ. Then she leapt and caught a deer. પછી તેણી કૂદી અને હરણને પકડી પાડ્યું. After some time, her two young cubs came out of the bush. After some time, થોડા સમય પછી, હરણને પકડ્યા પછી થોડો સમય જાય છે એટલે એના બે યંગ કબ્સ, નાના બે બચ્ચા જાળીમાંથી બહાર આવે છે. They all enjoyed their meal. અને બધાએ સાથે મળી અને પોતાનો ખોરાક માણ્યો. Idi's eyes brightened. ઈડીની આંખમાં ચમક આવી. They sparkled with an idea. જે આંખમાં ચમક આવી એ શેના કારણે આવી હતી? તો કે ભાઈ ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. એના મગજમાં એક યુક્તિ આવી હતી, એને એક વિચાર આવ્યો હતો. હી એન્વાઇટ ધ કપ્સ. એને જે બચ્ચાઓ છે એમને જોઈને ઈર્ષા થઈ. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ? શું હું આ સુંદર બચ્ચાઓની જેમ નસીબદાર થઈ શકું ખરો? They got their food without any effort. તેઓને કોઈ પણ શ્રમ વગર, કોઈ પણ મહેનત વગર પોતાનો ખોરાક મળી જાય છે. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? શું મારે પણ તેના માતા જેવો કોઈ શિકારી હોઈ શકે? હી થોટ. એને એવું વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. તેણે એક નાના બચ્ચાને પકડી અને તેને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. Then I shall only say. પછી હું માત્ર એટલું જ કહીશ, "Oh my dear, go and kill a deer for me." અરે વાલા, જા અને મારા માટે એક હરણ મારીને લાવ. My life will be very comfortable then. ઓહો, મારી જિંદગી તો ત્યાર પછી ખૂબ જ આરામદાયક બની જશે. He was quite pleased with his own idea. એ પોતાના જ વિચારથી ખૂબ ખુશ થઈ ગયો. He decided to follow cubs and steal one. બચ્ચાનો પીછો કરી અને તેમાંથી એકને ચોરીને લાવવાનું એણે નક્કી કર્યું. From his experience, Idi knew that a cheetah never attacks a man. પોતાનો જે અનુભવ છે એના આધારે ભાઈએ અનુમાન લગાવ્યું કે ભાઈ ચિત્તો છે કદી માણસ પર હુમલો કરતો નથી. Therefore, it was safe to steal a cub. તેથી બચ્ચાને ચોરવું ખૂબ જ સેફ હતું. He followed the cheetah family till evening. એણે ચિત્તાની જે ફેમિલી છે તેમને સાંજ સુધી ફોલો કર્યું, પીછો કર્યો. At the sunset, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. સૂર્યાસ્ત થયો એટલે જે માદા ચિત્તા છે તેમણે પોતાના બચ્ચાને થીક બશ, એકદમ ગાઢ જાડી હોય એમની અંદર સંતાડી દીધા અને ઝરણા તરફ નીકળી ગઈ. Quickly, the hunter picked up his net and spear and ran into the bush. ઝડપથી
કોઈ પણ સમય બગાડ્યા વગર હન્ટર જે છે શિકારી, એમણે પોતાની નેટ એટલે કે જાળ અને સ્પીર એટલે કે ભાલું બંને પકડ્યા અને જાળીની અંદર દોડી પડ્યું. હી સો 2 tiny cubs. ત્યાં જતાં તેમણે 2 નાના બચ્ચાને જોયા. They looked at him with their bright eyes. તેઓ જે બચ્ચાઓ છે એ બંને બચ્ચાઓ આ શિકારી તરફ ચમકતી આંખે જોઈ રહ્યા. They were too young to run away. બચ્ચા એટલા બધા નાના હતા કે એ ભાગી શકે એવી હાલતની અંદર હતા નહીં. Edie threw the net over them and the cubs were caught. ઈડીએ જે નેટ જાળ સાથે લઈ ગયો તો એ બચ્ચા ઉપર ફેંકી અને બચ્ચા જાળીની અંદર પકડાઈ ગયા, ફસાઈ ગયા. He needed only 1 cub, but he thought. એને માત્ર એક જ બચ્ચાની જરૂર હતી. એમને આગળ જે વિચાર આવ્યો હતો એ પણ માત્ર એક બચ્ચાનો જ આવ્યો હતો. પછી ફરી પાછું ભાઈએ વિચાર્યું, it is always better to have 2 slaves instead of 1. એકને બદલે 2 ગુલામ હોય તો વધારે સારું. ભાઈને એવો વિચાર આવ્યો. He dragged them with him and hid them under a big basket. તેણે બંને બચ્ચાને પોતાની સાથે ઘસેડ્યા, ઉપાડ્યા અને એક મોટા ટોપલા નીચે સંતાડી દીધા. The mother cheetah returned after a while. માતા ચિત્તા જે છે એ થોડા સમય પછી રિટર્ન આવે છે. She did not find her cubs. તેણીને પોતાના બચ્ચા મળતા નથી. She looked all around. એમણે બધી બાજુ જોઈ લીધું. First of all, she became angry and jumped wildly. સૌથી પહેલા તો એ ખૂબ ગુસ્સે થઈ ગઈ અને એક જંગલી પ્રાણીની જેમ આમ તેમ મળી કૂદવા. She sniffed all around. એમણે ફરતી બાજુ સૂંઘી લીધું. But alas, પણ અરે રે, she could not find her dear babies. પણ તેણીને પોતાના બચ્ચાઓ મળતા નથી. At last, she became sad and started crying. At last, અને અંતે તમામ પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે બચ્ચા મળતા નથી ત્યારે છેલ્લે she became sad and started crying. એ ખૂબ જ ઉદાસ થઈ ગઈ અને રડવા માંડી. She cried and cried for the whole night till the next evening. તે આખી રાત રડી અને રડતી જ રહી બીજા દિવસની સાંજ સુધી રડ્યા કરી. She cried and cried until her tears made dark stains down her cheeks. જ્યાં સુધી એના ગાલ ઉપર આંસુના કાળા ડાઘ ન પડી ગયા ત્યાં સુધી એ રડ્યા જ કરી. She was still weeping. તે હજુ પણ રડે છે. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. રાત્રિના સમયે માતા જે છે એ એટલું જોરથી રડી કે ગામની અંદર રહેતો એક વૃદ્ધ માણસ કે જેમના કાન સુધી આ માતાના રડવાનો અવાજ પહોંચ્યો. The old man understood what had happened. જે વૃદ્ધ માણસ હતો એ સમજી ગયો કે ભાઈ શું પરિસ્થિતિ છે. He immediately took his strong club and came out his hut. એને તરત જ એની જે મજબૂત લાકડી છે એ લીધી અને પોતાની ઝૂંપડીની બહાર આવી. This old man, Shano, was very wise. આ જે વૃદ્ધ માણસ છે શનો was very wise. એ ખૂબ જ ડાહ્યો છે. He loved animals and knew all about them. એ પ્રાણીઓને અપાર પ્રેમ કરે છે અને તેમના વિશે બધું જ જાણે છે. When Shano found out the hidden cubs, he knew that it was Edie's wicked idea. જ્યારે શનોએ જે છુપાયેલા બચ્ચાઓ છે એમને શોધી કાઢ્યા ત્યારે તેને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ ખરાબ વિચાર છે માત્ર કોનો હોઈ શકે? ઈડીનો હોઈ શકે. He got angry with Edie. તે ઈડી ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગયો. He rushed to the hut and shouted. એ ઝૂંપડીમાં ગયો અને બૂમો મળ્યો પાડવા. ઈડી પર ગુસ્સે થઈ ગયો. I hate you, Edie. મને તારાથી નફરત છે ઈડી. હું તને ધિક્કારું છું ઈડી. Everybody of our tribe will hate you. આપણી ટ્રાઇબના
બધા લોકો જે છે, આપણી જાતિના બધા લોકો છે, બધા તને ધિક્કારશે. બિકોઝ યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ. કારણ કે તું લેઝી છે, તું આળસુ છે અને વિકેડ એટલે કે ખરાબ માણસ પણ છે. We know that a hunter must hunt with his own strength and skill. આપણે સૌ જાણીએ જ છીએ કે ભાઈ હન્ટર શિકારી છે એને પોતાની શૈલી અને પોતાની તાકાત વડે જ હંમેશા શિકાર કરવો જોઈએ. બટ યુ આર લેઝી હન્ટર. પણ તું એક આળસુ શિકારી છે. યુ આર અ થીફ. તું એક ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જાતિના જે નિયમો છે એ નિયમોનો ભંગ કર્યો છે, નિયમો તે તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તે આખી ટ્રાઇબને શરમ અનુભવડાવી છે. આખી ટ્રાઇબ, આખી જાતિ છે, આખી જાતિને શરમ અનુભવડાવી છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. શિકારી જાતિના બધા જ લોકો એકસાથે ભેગા થાય છે. They decided to drive away Edie from their village forever. તેઓએ ડિસાઇડ કર્યું, તેઓએ નક્કી કર્યું કે ભાઈ ઈડી છે એને હંમેશને માટે આપણે આપણા ગામમાંથી કાઢી મૂકવું. Shanno took the cubs on his shoulders and returned them to their mother. શન્નોએ બાળકોને પોતાના ખભા પર ઉપાડ્યા અને તેની માતાને પરત કરે છે. He saw that long weeping of the mother cheetah had stained her face forever. તેણે જોયું કે ખૂબ લાંબા સમય સુધી રડવાના કારણે માના ચહેરા પર કાયમના માટે કાળા ડાઘ પડી ગયા. ફેક્ટ્સ અબાઉટ ચીતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે એક સરખા દેખાતા બે પ્રાણીઓ વચ્ચેનો ડિફરન્સ. તમને ખ્યાલ હશે કે ચિત્તા જેવું સેમ એક પ્રાણી છે જેને આપણે આપણી ભાષાની અંદર કહીએ છીએ દીપડો, જેને ઇંગ્લિશમાં કહેવાય લેપર્ડ. આ બંને વચ્ચે ડિફરન્સ શું છે, બંને કઈ રીતે ઓળખવા, એના વિશે આપણે માહિતી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ, અહીંયા તમે ડેસ્ક પર જોઈ શકો છો કે અહીંયા અમુક ફેક્ટ્સ આપેલા છે ચિત્તા વિશેના, જે આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ છે એની હાઇટ. તો હાઇટ એની મહત્તમ કેટલી હોઈ શકે, તો કે ભાઈ 100 સેન્ટીમીટર જેટલી એની હાઇટ હોઈ શકે. પછી આપેલું છે એમનો વેઇટ. તો ચિત્તો જે છે જ્યારે વયસ્ક ઉંમરે એની મેચ્યોરિટીની એજ પર પહોંચી જાય છે ત્યારે એનો મહત્તમ વજન હોય છે 65 કિલોગ્રામ. એનો વેઇટ એટ બર્થ, જન્મ સમયે એનો વજન કેટલો હોય છે, તો કે ભાઈ આશરે 300 ગ્રામ જેટલો એનો જન્મ સમયે વજન હોય છે. એજ ઓફ મેચ્યોરિટી, પુખ્ત થવાની ઉંમર એટલે કે વયસ્ક થવાની ઉંમર એનામાં કેટલી છે, તો કે ભાઈ 2 વર્ષે એ વયસ્ક થઈ જાય. જેમ આપણે મનુષ્યની અંદર મેચ્યોરિટીની એજ છે 18 વર્ષ, એવી રીતે ચિત્તાની અંદર મેચ્યોરિટીની એજ હોય છે 2 વર્ષ. ત્યાર પછી આપણને અહીંયા આપેલું છે આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશન એટલે શું, તો કે ભાઈ ઓળખાણ. દીપડો અને ચિત્તો છે બંનેમાંથી ઓળખાણ કઈ રીતે કરવી, કેમ કે એકંદરે તમે જોવા જાઓ તો બંને પ્રાણી કેવા દેખાય છે, એક સરખા. તો અહીંયા કીધેલું છે આપણને ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. ચિત્તાનું જે શરીર છે એ વજનમાં કેવું હોય, હળવું હોય. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. અને એના પગ જે છે એ દીપડા કરતાં કેવા હોય છે, લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ વેરએઝ ધ લેપર્ડ્સ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ. આઇસોલેટેડ એટલે કે છૂટું છવાયું, ને ક્લસ્ટર એટલે કે ઝુમખાની અંદર ભેગું ભેગું. અહીંયા શું કહે છે આપણને કે ભાઈ ચિત્તાના જે શરીર પર ડાઘ જોવા મળે છે, કાળા ડાઘ, એ કેવા હોય છે, આઇસોલેટેડ, છૂટા છવાયા. જ્યારે દીપડાના શરીર ઉપર જે ડાઘ જોવા મળે છે કેવા હોય, એક સાથે ઝુમખાની અંદર. દેન આપણને હેબિટેટ આપેલું છે. હેબિટેટ એટલે કે એનું નિવાસ સ્થાન, એનું રહેઠાણ, એ વસે છે ક્યાં. તો ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તા જે છે સામાન્ય રીતે ખુલ્લા જંગલોમાં રહેવાનું પસંદ કરે છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. વર્તમાન સમયની જો વાત કરવા જઈએ તો મોટા ભાગના જે ચિત્તાઓ છે એ આપણને આફ્રિકાના જંગલની અંદર જોવા મળે. ધેન કીધેલું છે આપણને વી હેડ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા. ભારતની અંદર પણ ઘણા બધા ચિત્તાઓ હતા, બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. પણ ભારતની અંદર જે છેલ્લો ચિત્તો હતો એને 1950ની આસપાસ જે શિકારીઓ છે એ લોકોએ મારી પાડેલો.
ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. ધરતી પરનું સૌથી ઝડપી પ્રાણી છે આ. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર. એની મહત્તમ સ્પીડ જે છે એ 100 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ ફ્યુ શોર્ટ ડિસ્ટન્સ. પણ ચિત્તો જે છે એની 100 કિલોમીટરની ઝડપ માત્ર થોડાક અંતર સુધી જ જાળવી શકે છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. કોઈક વાર તે આશરે 25 મીટર લાંબો કૂદકો મારી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. શિકારની પાછળ તે ચૂપચાપ સરકે છે અને પછી તેને પકડવા છલાંગ મારે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. તે તેનો શિકાર જે છે, તેનો જે ખોરાક છે તેને સાચવતો નથી. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. આથી કેટલીક વાર શિકાર ન સાચવી રાખવાના કારણે જ્યારે બીજી વાર શિકાર મળતો નથી ત્યારે નાના બચ્ચા અથવા તો જે યુવાન ચિત્તાઓ છે, જે વયસ્ક થવાની આરે છે, એ ચિત્તાઓનું મૃત્યુ થાય છે. ઇટ ઇઝ અ સોલેટરી ક્રીચર. ચિત્તો જે છે એ એકલવાયુ પ્રાણી છે. એ ક્યારેય તમને ગ્રુપની અંદર, ઝુંડની અંદર જોવા મળશે નહીં. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓન અ હર્ડ. એ જે છે ક્યારે સમૂહમાં રહેતો નથી. કોઈ હર્ડની અંદર, કોઈ ગ્રુપની અંદર એ પ્રાણી જોવા મળશે નહીં. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચર. બચ્ચાઓ છે એમના પુખ્ત વયની જે એજ છે, એજ ઉપર પહોંચતાની સાથે જ એ કુટુંબથી અલગ થઈ જાય છે. મતલબમાં જે કુટુંબનું જે ફેમિલીનું ગ્રુપ હોય એ ફેમિલીમાંથી જુદા પડી જાય છે. હવે વાત કરીએ એના ડાયટની. એનો જે ખોરાક છે એ મેઇનલી કયા ખોરાકને ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે, તો અહીંયા આપણને આપેલું છે મીડિયમ સાઇઝ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. જે મધ્યમ કદના જે કાળિયાર હરણ જેને કહેવાય એ એનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. તેઓ સસલા જેવા નાના પ્રાણી અને મોટા મોટા પક્ષીઓ છે એને પણ મારીને ખાય છે. કબ્સની વાત કરવા જઈએ તો ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 cubs એટ અ ટાઈમ. માદા ચિત્તા છે એક જ વખતે એક જ સાથે 2 થી 4 બચ્ચાઓને જન્મ આપે છે. દે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. લાંબી અને સાથે સાથે રૂપેરી રૂંવાટીઓની સાથે જે બચ્ચાઓ દેખાય છે, કેવા તો કે ભાઈ ખૂબ સુંદર મજાના દેખાય છે. ધ મધર calls them by giving a high pitched whistle like a bird. માતા જે છે એના બચ્ચાઓને બોલાવવા માટે કઈ રીતની મેથડ યુઝ કરે છે, તો કે ભાઈ જે પક્ષી જે રીતે વિસલ મારી, સિસોટી મારી, જે એકદમ તીવ્ર અવાજવાળી સિસોટી છે એવી સિસોટી મારી અને એ જ ટાઈપની સિસોટી મારી અને માતા પણ એના બાળકોને અહીંયા બોલાવે છે.